દિવાળીના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના લાલ દરવાજા પાસે ખરીદી કરતા સેંકડો લોકોને કારંજ પોલીસે સાવચેત કર્યા। દિવાળીની ખરીદીમાં મશગુલ લોકો પોતાના સામાન, મોબાઈલ અને બાળકોને પણ ભૂલી જઈ અને ખરીદી કરવામાં રાચતા હોય છે, જેથી કારંજ પોલીસ દ્વારા જાહેર હિતમાં ધ્યાનને લઈ અને લોકોને સાવધાન કરવાના અભિયાન રૂપે એક વિશેષ ટીમ બનાવી ભીડભાડ ધરાવતા સ્થળો પર જઈને લોકોને સમજાવ્યા અને पर्स, मोबाइल અને બાળકોને ઉપાડી જવાનો પ્રયાસ કરનાર લોકોથી સાવધાન રહેવા માટે અપીલ કરી। પ્રજાને ખરીદી દરમિયાન જે કંઈ સક્રિયતા છે ચેક કરવા માટે પોલીસ દ્વારા મોબાઈલ ચોરી, પર્સ ચોરી, બાળકને ઉઠાવવાની કામગીરી કરી હતી, જેમાં લોકો લગભગ નિષ્ક્રિય જણાઈ આવ્યા હતા। તો પોલીસ આ જે કંઈ ડ્રાઈવ છે એનાથી લોકોને સતર્ક કરવા માગે છે। તો તમે આપ જે બી વસ્તુ લઈને આવ્યા છે એનું ખૂબ જ ધ્યાન રાખો। કિંમતી સામાનનું મોબાઈલ છે, પર્સ છે, સોનાના દાગીના છે, બાળકો નાના હોય છે સાથે, તો એમને હાથ પકડીને